ભાગ્યશાળી તું જાણ તને કે લાત મરી મોટાની, લાત મૂઠે મન આવી મળશે ચિંતા ટરી સદાની. સરસ્વતી નદીને કિનારે ઘણા ઋષિઓ તપ કરતા હતા. કોઈ શિવનું ધ્યાન ધરતા, તો કોઈ બ્રહ્માનું, તો કોઈ વિષ્ણુનું. એક દિવસ તેમનામાં પ્રશ્ન ઉઠ્યો કે આપણા આ દેવોમાં સૌથી શ્રેષ્ઠ કોણ? કોઈએ કહ્યું બ્રહ્મા, તો કોઈએ કહ્યું શિવ, તો કોઈએ કહ્યું વિષ્ણુ, પણ બધા એકમત થઈ શક્યા નહીં. આથી સૌએ મળીને ભૃગુને કહ્યું કે આ પ્રશ્નનો નિર્ણય કરવાનું કામ અમે તમને સોંપીએ છીએ. તમે જાતે પરીક્ષા કરીને અમને કહો કે ત્રણેયમાં કોણ શ્રેષ્ઠ છે. ભૃગુએ પરીક્ષાનો ભાર માથે લીધો. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અધિકારી આ દેવોની પરીક્ષા કરવાનું કામ સહેલું નહોતું. ભૃગુએ વિચાર કર્યો કે શ્રેષ્ઠતા કેવી રીતે નક્કી કરવી. બ્રહ્મા સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર વિસર્જન કરે છે. ત્રણેય પોતપોતાના ક્ષેત્રમાં અદ્વિતીય છે, ત્રણેય સમર્થ છે. કહીએ તો ત્રણેયને શ્રેષ્ઠ કહીએ, પણ ત્રણેયને શ્રેષ્ઠ કહેવા હોય તો પછી પરીક્ષા કરવાની જરૂર જ ક્યાં રહી. ભૃગુએ ફરી વિચાર કર્યો. પરીક્ષા દેવ દ્રષ્ટિએ નથી કરવાની, પણ સાધકની દ્રષ્ટિએ કરવાની છે. સાધકને માટે આ ત્રણમાં શ્રેષ્ઠ કોણ? સાધકની સાથેના સંબંધમાં આ ત્રણમાંથી કોણ શ્રેષ્ઠ છે? વિચાર કરતા ભૃગુને પરીક્ષાની રીત જડી આવી. તે પરીક્ષા કરવાને ઉપડ્યા. પહેલાં ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્માજી દરબાર ભરીને બેઠા હતા. ત્યાં ભૃગુએ પ્રવેશ કર્યો. સામે સિંહાસન પર બેઠેલા પરમ પૂજનીય બ્રહ્મદેવની સામી નજર પણ કર્યા વગર તેઓ તેમની સામે થઈને એક તરફ ચાલ્યા ગયા અને એક આસન પર જઈને લાંબા પગ કરીને બેઠા. ભૃગુની આવી રીતભાત જોઈ આખી સભા નવાઈ પામી ગઈ. બ્રહ્મદેવને પણ ક્રોધ ચડ્યો. તેમણે ગર્જના કરી, કોણ છે એ? પણ ભૃગુએ કંઈ જવાબ ન દીધો. બ્રહ્મદેવે ફરીથી કહ્યું, માથામાં રાઈ બહુ ભરી છે કાં? તોય ભૃગુએ જવાબ ન દીધો. બ્રહ્મદેવનો મિજાજ ગયો. તેમણે હુકમ કર્યો, દાઢી ઝાલીને કાઢી મેલો એ ભામટાને સભામાંથી. વિનય નહીં, વિવેક નહીં, લાજ નહીં, મર્યાદા નહીં, એવાનું આ સભામાં કામ નથી. ફૂલવાડીમાં ઘૂસી ગયેલા બોકડાને હાંકી કાઢે તેમ એને હાંકી કાઢો. આ વખતે ભૃગુએ સાંભળ્યું. કંઈ પણ બોલ્યા વગર તે ઊભા થયા અને બ્રહ્મદેવની સામે આવી તેમને પ્રણામ કરી એકદમ સભામાંથી બહાર નીકળી ગયા. હવે બ્રહ્મદેવે તેમને ઓળખ્યા. તે બોલી ઉઠ્યા, કોણ? ભૃગુ? એમની આવી રીતભાત કંઈ સમજાતું નથી. ત્યાંથી નીકળી ભૃગુ કૈલાસ ગયા. કૈલાસમાં શિવ પાર્વતીને ગોદમાં લઈ બેઠા હતા. બાજુમાં નંદી પગ વારીને બેઠો હતો. ભૃગુએ ત્યાં પ્રવેશ કર્યો. ભૃગુને જોઈ શિવ માનપૂર્વક ઊભા થઈ ગયા અને એમને મળવા સામે ગયા. પણ જ્યાં શિવે ભેટવા માટે હાથ લંબાવ્યા કે ભૃગુ ટપ દઈને જમીન ઉપર બેસી ગયા. આ જોઈ એકદમ શિવનો મિજાજ ગયો. તેમણે ગર્જના કરી, મારું અપમાન! દુષ્ટ બામણા, ઊભો રહે! આમ કહી આસન પર પડેલું ત્રિશૂળ ઉપાડી એ ભૃગુને મારવા દોડ્યા. પણ પાર્વતી વચમાં પડ્યા. અરે અરે મહાદેવજી, આ શું? કોના ઉપર ક્રોધ કરો છો એ તો જુઓ. તમારે આશુતોષ મટીને હવે આશુરોષ તરીકે પ્રખ્યાત થવું છે શું? શિવના હાથમાં ત્રિશૂળ ઉગામેલું રહી ગયું. ભૃગુ ત્યાંથી નીકળીને વૈકુંઠમાં ગયા. ત્યાં વિષ્ણુ પહોળ્યા હતા અને લક્ષ્મી તેમના ચરણ તરાસતા હતા. ભૃગુએ લાગલો જ ઘરમાં પ્રવેશ કર્યો. લક્ષ્મી જરા ખચકાયા, પણ વિષ્ણુએ સહજ ભાવે કહ્યું,
પધારો મુનિરાજ. જવાબમાં ભૃગુએ વિષ્ણુની છાતીમાં એક લાત લગાવી દીધી. વિષ્ણુએ તરત બેઠા થઈ ગયા અને એ લાત મારનાર ભૃગુના પગનો સ્પર્શ કરી બોલ્યા, ક્ષમા કરો મુનિવર, ક્ષમા કરો. મારી છાતી અતિ કઠોર છે, આપના ચરણ અતિ કોમળ છે. મારી કઠોર છાતીનો આઘાત ખાઈને આપના કોમળ ચરણને બહુ પીડા થઈ હશે. આમ કહી તેઓ ભૃગુના ચરણ દબાવવા લાગી ગયા. લક્ષ્મી પણ ભગવાનનું જોઈને ભૃગુની સેવામાં આવી ઊભા. ભૃગુ ભગવાનને પગે લાગી તેમની વિદાય લઈ પાછા વળ્યા. સરસ્વતીને કાંઠે ઋષિમુનિઓની ફરી બેઠક મળી. સભામાં ભૃગુએ પોતાની પરીક્ષાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. મેં બ્રહ્મદેવને પ્રણામ ન કર્યા, એટલા માટે તેમણે મને સભામાંથી બોકડાની પેઠે હાંકી કઢાવ્યો. હું મહાદેવને ભેટ્યો નહીં, એટલા માટે તેઓ મને ત્રિશૂળ લઈને મારવા ધાયા અને મેં વિષ્ણુને છાતીમાં લાત મારી ત્યારે તેઓ મારા કોમળ ચરણને પીડા થઈ હશે કહી મારા પગ દબાવવા બેઠા. હવે તમે જ કહો, આ ત્રણમાં શ્રેષ્ઠ કોણ? સભાએ નિર્ણય જાહેર કર્યો, વિષ્ણુ. મોટેરાઓની પરીક્ષા કરવાનો અધિકાર ગમે તેને નથી. બ્રહ્મા, શિવ અને વિષ્ણુ જેના આગમનને પુણ્ય સમજે એવા ભૃગુ કેવા તપસ્વી હશે તેનો વિચાર કરો. તે પછી જ પરીક્ષક થવાની ભૃગુની લાયકાતને તમને ખ્યાલ આવશે. વિષ્ણુ સાત્વિક સ્વભાવનો મહિમા બતાવવા માટે આ દ્રષ્ટાંત લખાયેલું છે. રાજસિક અને તામસિક વૃત્તિ કરતાં સાત્વિક વૃત્તિ શ્રેષ્ઠ છે એ આ દ્રષ્ટાંતનું કથન છે. પોતાના અહંભાવને કારણે નિરઅપરાધી પર ગુસ્સો કરવો, અપરાધી પર ગુસ્સો કરવો અને અપરાધી પર ક્ષમા પ્રદર્શિત કરવી, આ ત્રણમાં છેલ્લી બાબત શ્રેષ્ઠ છે. એની કોઈથી ના પાડી શકાય તેમ નથી.